7 BHK નો એક એવો બંગલો કે જે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને સેપરેટ રહેવું છે તો તમારા માટે છે ને આ બહુ સુટેબલ છે. તમે જ્યારે અંદર આવ્યા ને એટલે તમે આ પાર્કિંગની સ્પેસ જોઈ લો. અહીંયા છે ને અપ્રોક્સ તમને 2 થી 3 કાર પાર્ક થઈ જાય ને એટલી સ્પેસ મળે છે. આખો જે બંગલો છે એ બીમ કોલમ કન્સ્ટ્રક્શન છે. નીચે પાણીનો ટાંકો છે. આ બાજુ બધું MCB ને એ બધું રાખેલું છે. અહીંયા તમારે કંઈ ગાર્ડનિંગ કે એવું કંઈ ડિઝાઇન કરવું હશે વોટરફોલ જેવું તો પણ તમે કરી શકશો. હવે આ બંગલો છે ને એ ટોટલ 167 વાર જગ્યા છે. ટોટલી લિફ્ટવાળો આ બંગલો છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને ટેરેસ સુધી આ લિફ્ટ જાય છે. નીચે 2 બેડરૂમ આપેલા છે, બંને વિધાઉટ ફર્નિચર છે. આ તમે જોઈ લ્યો, આ બધું ફર્નિચર તો નીકળી જશે, બધું મૂવેબલ છે. આખું વિધાઉટ ફર્નિચર છે. આ 2 બેડરૂમ તમારે તમારી રીતે ડિઝાઇન કરવાના છે. પાછળ OTS છે. અહીંયા વોશરૂમ છે. એ જે વોશરૂમ છે ને એ ઇન્ડિયન છે. અને આની બાજુમાં સેકન્ડ બેડરૂમ છે. સેકન્ડ બેડરૂમ એ જોઈ લ્યો, ટોટલી આ વિધાઉટ ફર્નિચર મળશે તમને. આ તો બધું એઝ અ સ્ટોરેજ યુઝ થાય છે અત્યારે. આ વોશરૂમ તમે જોઈ લ્યો, આમાં છે ને વેસ્ટર્ન છે અને બારે અહીંયા OTS આપેલો છે. એ બેડરૂમમાંથી બહાર આવો ને એટલે તમે ત્યાંથી આ પાર્કિંગનો લુક જોઈ લ્યો એકવાર. હવે અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોરે જઈએ એટલે હું તમને આખો બંગલો ઇન ડિટેલ વિઝિટ કરાવું. તમે ઇન્સ્ટાગ્રામમાં જે જોયું ને એ તો હાઇલાઇટ હતી. હવે આખો બંગલો તમને હું વિઝિટ કરાવી દઉં. ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને એટલે આ તમને બહારનો સ્પેસ છે અને આ છે ને એ વોશિંગ એરિયા છે જ્યાંથી અહીંયાથી કિચન કનેક્ટ થાય છે અને આ સાઈડથી તમારો લિવિંગ સ્પેસ કનેક્ટ થાય છે. અહીંયાથી જ્યારે લિવિંગમાં તમે એન્ટર થાવ ને એટલે તમે આ જોઈ લ્યો. પહેલાં તો તમે આ લિવિંગની આખી સ્પેસ જોઈ લ્યો, કેટલો મોટો આનો લિવિંગ સ્પેસ છે. તમને અપ્રોક્સ 9-9.5 ફૂટ જેટલી હાઇટ મળી જશે. આ બધું એઝ ઇટ ઇઝ ફર્નિચર સાથે આપવાનું છે. સામે અહીંયા ટીવી યુનિટ ડિઝાઇન કરેલું છે, પણ ટીવી નહીં આવે. આ રીતે જ અહીંયા કંઈક પૂજા રૂમ સેટ કર્યો છે એ તમે જોઈ લ્યો. આખું કિચન અને ડાઇનિંગ સ્પેસ ટોટલી સેપરેટ આપેલા છે કે લિવિંગમાં કોઈ બેઠા હોય અને કિચનમાં કાંઈ વર્ક થતું હોય તો કોઈને દેખાશે નહીં. L શેપનું આખું પ્લેટફોર્મ છે. સામે આખું સ્ટોરેજ છે. આમાં ફ્રીઝ અને વોશિંગ મશીન એ છે ને નહીં ઇન્ક્લુડ થાય. બાકી સેમ ટુ સેમ છે ને આમાં મેં તમને કીધું ને કે સેપરેટ રહેવું હોય ને તો સુટેબલ છે. શું કામ? તો કે જે ફર્સ્ટ ફ્લોર ઉપર તમે જોયું ને એ જ સેમ ટુ સેમ સેકન્ડ ફ્લોર ઉપર આવશે. જો ગ્રાઉન્ડ ફ્લોરે તમે લિફ્ટ જોઈ એ અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર અહીંયા ખુલશે. હવે આ પહેલો બેડરૂમ છે. આમાં પણ ફર્નિચર છે. અંદર અટેચ વોશરૂમ છે. વોશરૂમ છે એ ઇન્ડિયન છે. AC 2 આવશે. આની બાજુનો જે માસ્ટર બેડરૂમ છે એ અને સેકન્ડ ફ્લોર ઉપર એની ઉપર જે છે આ બીજો બેડરૂમ. આમાં પણ ક્રોસ વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો છે. આ બેડરૂમ તમે જોઈ લો. એક મિત્સુબિશીનું AC છે આમાં. ઉપર ક્રોમ્પટનનો ફેન છે. સામે વોર્ડરોબ ડિઝાઇન કરેલા છે. ઉપર લોફ્ટ છે અને આમાં પણ વોશરૂમ આવી જાય છે જે વેસ્ટર્ન છે. ટોટલ 167 વારનો આ બંગલો જે છે ને રાજકોટના નિર્મલા રોડથી નજીક આવે છે અને માત્ર 2 થી 3 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે. એટલે આમ કહેવા જાઓ તો નવો જ બંગલો કહેવાય. 2-3 વર્ષ યુઝ કરેલો છે ખાલી. આ આપણે જે ફર્સ્ટ ફ્લોર જોયો ને એ જ રીતે આખો સેકન્ડ ફ્લોર છે. ચલો હવે આપણે સેકન્ડ ફ્લોર વિઝિટ કરીએ. ફર્સ્ટ ફ્લોરથી સેકન્ડ ફ્લોર તમે આવો એટલે નીચે જે રીતે જોયું ને એ જ રીતે સેમ ટુ સેમ, કાંઈ ફેરફાર નહીં. એઝ ઇટ ઇઝ છે. ખાલી થોડી ઘણું ડિઝાઇનમાં ચેન્જીસ છે. બાકી લેઆઉટ ટોટલી સેમ છે. આ બારેનો ફોયર એરિયા આવી ગયો. હવે ત્યાં પાછળ તમે જે જોવો છો ને એ વોશિંગ એરિયા છે અને ત્યાંથી આ જે ડોર, પહેલો જે ડોર છે એ કિચન સાથે કનેક્ટેડ છે અને આ લિવિંગ સાથે કનેક્ટ થાય છે. સેકન્ડ ફ્લોર ઉપર તમે અંદર આવો એટલે સૌથી પહેલાં તમારું આ લિવિંગ સ્પેસ છે. તમે આની ડિઝાઇન જોઈ લ્યો.
સામે આખા કાઉચનું સેટઅપ છે, વેન્ટિલેશન માટે ત્યાં વિન્ડો છે. એઝ ઇટ ઇઝ તમને 9-9.5 ફૂટ જેટલી હાઇટ મળી જશે. ફેન સામે ટીવી યુનિટ ડિઝાઇન કરેલું છે, પણ ટીવી ઇન્ક્લુડ નહીં થાય એમાં. નીચે જે રીતે હતું એ જ રીતે પૂજા રૂમ અહીંયા સેટ કરેલો છે. પૂજા રૂમની એક્ઝેક્ટ પાછળ અહીંયા છે ને તમારી સેકન્ડ ફ્લોર ઉપર લિફ્ટ અહીંયા ઓપન થશે અને લિફ્ટની સામે આ જે છે ને એક કોમન વોશરૂમ છે. નીચે ફર્સ્ટ ફ્લોર ઉપર પણ હતું, અત્યારે છે ને એઝ અ સ્ટોર યુઝ થાય છે. તમારે ખાલી એક નજર કરવી હોય તો તમે કરી લ્યો. એની બાજુમાં આ સેકન્ડ ફ્લોર ઉપરનો પહેલો માસ્ટર બેડરૂમ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર ઉપર 2, સેકન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ અને થર્ડ ફ્લોર ઉપર 1 બેડરૂમ અને ટેરેસ એ રીતે આવી જશે. સામે વોર્ડરોબ, ઉપર લોફ્ટ, અટેચ વોશરૂમ જેમાં વેસ્ટર્ન છે. આની બાજુનો જે બેડરૂમ છે ને એ ચિલ્ડ્રન્સ બેડરૂમ છે, એમાં ઇન્ડિયન સ્ટાઇલ છે. આ બેડરૂમ જોઈ લો તમે. એ રૂમથી બહાર આવો ને એટલે તમને અહીંથી આઈડિયા આવી જશે આ લિવિંગ સ્પેસ કેટલો છે. લિવિંગથી ડાઇનિંગ કિચન ટોટલ સેપરેટ છે. આમાં પણ ફ્રીઝ અને વોશિંગ મશીન એ ઇન્ક્લુડ નહીં થાય, બાકી ફૂલ્લી ફર્નિશ્ડ આવશે. ચીમની છે, 2 એસી છે આખા બંગલોમાં. નીચેના 2 બેડરૂમ વિધાઉટ ફર્નિચર, ફર્સ્ટ ફ્લોર ઉપર વિથ ફર્નિચર, સેકન્ડ ફ્લોર ઉપર વિથ ફર્નિચર. હવે આપણે જે ત્રીજો બેડરૂમ જોવાનો બાકી છે એ થર્ડ ફ્લોર ઉપર છે. આવો એ પણ આપણે જોઈ લઈએ. થર્ડ ફ્લોર ઉપર તમે લિફ્ટમાંથી જ્યારે બહાર આવશો ને એટલે તમે આ જોઈ લ્યો, એક અહીંયા છે ને નાનું એવું સ્ટોરેજ બનાવેલું છે. અને આ છેલ્લો 7મો રૂમ, આ તમે જોઈ લ્યો ફર્નિચર વાળો છે. પીઓપી લાઇટ, ફેન છે, એસી નથી. આમાં છે ને બારે ઓટીએસ છે, એક અહીંયા, એક કેમેરામેનની બેક સાઈડમાં. એટલે આ જોઈ લ્યો તમને અહીંયાથી ખાલી એક ઓટીએસ છે. અને લાસ્ટમાં તમને ટેરેસ બતાવું. અહીંયા અટેચ વોશરૂમ છે. હવે વચ્ચે તમે શાવર ક્યુબિકલ ફિટ કરાવી દો તો અહીંયા તમારો બાજુમાં ડ્રેસિંગ એરિયા છે. એ તમે ડ્રેસિંગ એરિયાની પણ તમે સ્પેસ જોઈ લો. ઉપર આમાં પણ ફેન છે. હવે આ રૂમમાંથી બહાર નીકળો ને એટલે સામે તમારી ટેરેસ આવી જાય. એકવાર અહીંયાથી તમે ટેરેસ જોઈ લો, પછી હું તમને લિફ્ટ પણ બતાવી દઉં. જો આ લિફ્ટ વાળો બંગલો તમારે બાય કરવો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો. મારું નામ છે યશ રોકડિયા. આ બંગલોનું લોકેશન આવે છે નિર્મલા રોડથી નજીક, 167 વાર, 32x48 આની માપ સાઇઝ, 6500 સ્ક્વેર ફૂટનું આનું કન્સ્ટ્રક્શન. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઇબ કરો સાહેબ, તો અમને વધારે જુસ્સો આવે તમને પ્રોપર્ટી બતાવવા માટે.